હેલો ફ્રેન્ડ્સ, રીપી લર્નિંગમાં હું પિયુષ વસાયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. યાદ કરો, ગયા લેક્ચરમાં આપણે ઉષ્માના માપન એટલે કે કેલોરીમેટ્રીના ત્રીજા ભાગમાં આપણે થોડાક MCQ સોલ્વ કરેલા હતા. આશા છે કે તમને સારી રીતે સમજ પડી ગઈ હશે, અને જો ના ખબર પડી હોય તો બેઝિઝક તમે અમારો સંપર્ક કરી શકો. તો આજે ઉષ્માના માપન કેલોરીમેટ્રીનો આપણે ચોથા ભાગમાં થોડાક નવીન પ્રકારના MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. શું કહે છે કે સૌથી પહેલા ચોથા ભાગમાં પહેલો MCQ એવું કંઈક બોલી રહ્યો છે કે 40 ગ્રામ જળ તુલ્યાંક ધરાવતા કેલોરીમીટરમાં 0°C તાપમાને 500 ગ્રામ પાણી અને 100 ગ્રામ બરફ મૂકેલો છે. બરાબર છે? એક પાત્ર છે, એમાં કંઈક 0°C તાપમાને 500 ગ્રામ પાણી છે અને 100 ગ્રામ બરફ મૂકેલો છે. જો 100°C તાપમાન ધરાવતી 10 ગ્રામ વરાળ તેમાં ઉમેરવામાં આવે તો કેલોરી મીટરમાં પાણીનું દળ કેટલું થશે? હવે હું શું કરું છું કે 10 ગ્રામ વરાળ એ જે બંનેનું પાણી અને બરફનું સંયોજન હતું એમાં હું ઇન્ક્લુડ કરું છું. તો તમને ખ્યાલ છે શું થશે? સૌથી પહેલા તો વરાળના તાપમાનમાં ફેરફાર થશે, અને બીજું કે તેમાં ઠારણ થવાને કારણે એ વરાળ છે એ પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જશે. બરાબર છે ને? એટલે કે વરાળ પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જાય તો એ કંઈક કેલોરીમીટરમાં પાણીનું દળ જે પહેલા કેટલું હતું, 500 ગ્રામ હતું, એ કંઈક વરાળ આપણે ઠારણ થઈ, વરાળનું ઠારણ થયું એટલે કે કન્ડેન્સ થયું, એ કન્ડેન્સ થઈને એ વરાળનું પ્રવાહીમાં રૂપાંતરણ થયું, અવસ્થા બદલાણી, એટલે એ વરાળનું કન્ડેન્સ થઈને જે પાણી બને છે એ પાણી પણ એમાં ઇન્ક્લુડ થશે. અને બીજું બરફ હતો, એમાં આપણે વરાળ ઇમ્પોઝ કરીએ છીએ, આપણે બરફ હતો એમાં હું વરાળ ઇમ્પોઝ કરું છું. એ જે વરાળ છે એવું કીધેલું નથી કે સંપૂર્ણપણે બરફ ઓગળી જાય છે, કંઈક અમુક દળ ધરાવતો બરફ ઓગળી જશે. હવે બરફ ઓગળેલો છે તો એ પણ પાણીના દળમાં વધારો કરશે, એટલે કુલ 3 રીતે પાણીમાં વધારો થશે. કેલોરીમીટરમાં 500 ગ્રામ પાણી તો હતું જ. ઓકે, બીજું એમાં શું ઇન્ક્લુડ થયું તો કે આપણે વરાળ ઇન્ક્લુડ કરી એટલે તેમાં ઠારણ થવાને કારણે પાણીના દળમાં વધારો થયો, પ્લસ એ વરાળ ઇન્ક્લુડ કરી એટલે કંઈક બરફ પણ ઓગળી ગયો હશે, અને કંઈક અમુક દળ ધરાવતો બરફ ઓગળેલો હશે, એના લીધે પણ પાણીના દળમાં વધારો થયો. એટલે આ કુલ ત્રણેયનો સરવાળો કરું તો મને પાણીનું દળ કેટલું વધેલું છે અથવા કેટલું રહેશે એ મને ખ્યાલ આવી જાય. ઓકે, એટલે મારે હવે બે લક્ષ્ય કયા? તો સૌપ્રથમ આપણે એ ફાઇન્ડ કરશું કે કેટલા દળના બરફને એ ઓગાળે છે. કોણ? વરાળ. વરાળ કેટલા દળના બરફને ઓગાળે છે એ ફાઇન્ડ કરવું છે. બીજું, 500 ગ્રામ આપણે આપી દીધું છે, અને વરાળનું સંપૂર્ણપણે પ્રવાહીમાં રૂપાંતરણ થઈ જાય એટલે તો એ 10 ગ્રામ જેટલું જ વધારશે, કારણ કે જેટલી વરાળ છે એ બધાનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ જવાનું છે. ઓકે, કેમ? કારણ કે 100°C વરાળ હતી, એને હું હવે 0 પર લાવું છું, એટલે સ્વાભાવિક વાત છે કે 100 માંથી હું ડાયરેક્ટ 0 પર લાવું એટલે સંપૂર્ણપણે વરાળનું પ્રવાહીકરણ થઈ જશે, જેને તમે કન્ડેન્સ કહો છો. એટલે 100 ગ્રામ એટલે વરાળ છે એ પાણીનું દળ કંઈક 10 ગ્રામ જેટલું વધારશે, એના દળ જેટલું વધારશે. ઓકે, 10 ગ્રામ વરાળ હતી તો એનું કન્ડેન્સ થાય તો 10 ગ્રામ પાણી નિયર અબાઉટ મળે છે. પણ પ્રશ્ન શું છે? મારે શું ફાઇન્ડ કરવાનું છે? મારે ફાઇન્ડ કરવાનું છે કે આ જે વરાળ હતી 100°C પર જે વરાળ હતી એ કેટલા દળના બરફને ઓગાળીને પ્રવાહીમાં રૂપાંતરિત કરે છે. ઓકે, સમજાયું? જે વરાળ હતી મારી એ કેટલા ગ્રામ બરફને ઓગાળીને પ્રવાહીમાં રૂપાંતરિત કરે છે, બસ મારે એ ફાઇન્ડ કરવું છે. તો સૌથી પહેલા વરાળ જ્યારે 0°C તાપમાને આવે ત્યારે ગુમાવાતી ઉષ્મા કેટલી હશે? ધારો કે એનું કહી દઉં ડેલ્ટા QV. તો એ કઈ રીતે મળશે? હવે આગળના એક્ઝામ્પલ કર્યા તમને સારી રીતે ખ્યાલ હશે. MV કહી દઉં વેપરનો, SV અને ડેલ્ટા TV, પ્લસ કંઈક એની અવસ્થામાં પણ ફેરફાર કરશે તો એ આવશે MV LV. MV વરાળનું દળ, SV વરાળની વિશિષ્ટ ઉષ્મા, ડેલ્ટા TV એટલે કે
વરાળના તાપમાનમાં થતો ફેરફાર પ્લસ mv વરાળનું દળ જે ગુણ્યા LV એટલે વરાળની ગલન ઉષ્મા. બધી જ કિંમતો છે આપણી પાસે. કેટલી ઉષ્મા ગુમાવે છે? mv વરાળનું દળ 10 ગ્રામ ગુણ્યા વરાળ એટલે કે પાણી 1 જોઈ લેવાનું કેલરી પ્રતિ ગ્રામ જ છે ને. ઓકે. ડેલ્ટા ટીવી વરાળના તાપમાનમાં થતો ફેરફાર 100 થી 0 એટલે 100 - 0 એટલે આપણે 100 જ લખીએ પ્લસ mv 10 ગુણ્યા વરાળની ગલન ઉષ્મા. વરાળની ગલન ઉષ્મા 540. ઓકે. કેટલો જવાબ આવે છે જોઈ લઈએ. અહીંયા આવશે 1000 પ્લસ 5400 એટલે આનો જવાબ કંઈક આવે છે 6400. બરાબર છે? કેલરી, કારણ કે કેલરીમાં છે. હવે શું કહે છે કે આ કંઈક વરાળ આટલી ઉષ્મા ગુમાવે છે તો કેલોરીમીટર છે એ કેટલી ઉષ્મા મેળવે છે તો એ 6400 મેળવતું જ હશે, પણ 40 ગ્રામ જળતુલ્યાંક છે એટલે શું થશે કે એની ચોખ્ખી જે નેટ કહેવાય, નેટ 6400 નહીં હોય, આટલી એ ગુમાવે છે. 40 ગ્રામ જળતુલ્યાંક છે એટલે ટૂંકમાં 40 કેલરી જેટલી ઉષ્મા કેલોરીમીટર ગુમાવે છે. બરાબર? એમ કીધું હોત કે એ વાતાવરણ સાથે કોઈ અસર અવગણ્ય છે તો આપણે આ ડાયરેક્ટ ડેલ્ટા ક્યુ હતા એને જ કન્સિડર કરત, પણ અહીંયા આપણે જળતુલ્યાંક આપી દીધો છે. તો પાત્રને મળતી ચોખ્ખી ઉષ્મા કેટલી આપતા હતા આપણે? વરાળ દ્વારા કેટલી અપાણી? 6400. એમાંથી 40 જળતુલ્યાંક એટલે 40 કેલરી જેટલી એની વેસ્ટ ગઈ એટલે એ કંઈક આપશે 6360 જેવી. ઓકે. અને આ જે 6360 છે એ કુલ ઉષ્મા પાત્રને મળે છે. કુલ ઉષ્મા પાત્રને મળે છે જે શું કરશે, એમાં જે રહેલો બરફ છે mi બરફને ઓગાળી દેશે એટલે LF. બરાબર? મારે તો એ જ જોઈતું હતું. શું જોઈતું હતું? કેટલો બરફ ઓગળે છે એ મારે જોઈતું હતું. 6360 તો મને મળી ગયું, કુલ આટલી મળે જ છે પાત્રને. LF 80 આપી દીધું છે, અહીંયા કટ થાય એટલે mi આ બેનો કંઈક ભાગાકાર કરીએ એટલું મળતું હોવું જોઈએ. તો 636 8 88 64 8 સત્તા 56 7 6 8 8 નવા 72 4.0 એટલે ઉતારીએ 0 8 પંચાને 4 પોઈન્ટ આવી એટલે 0 8 પંચાને 40 એટલે 79.5 ગ્રામ. નિયર અબાઉટ ચાલો 79 છે તો હું 80 લઈ લઉં, નિયર અબાઉટ 80 ગ્રામ. હવે પાણીનું દળ કેટલું થશે? પાણીનું દળ કુલ કેટલું થશે? તો પહેલા 500 ગ્રામ તો હતું જ, એમાં આપણે 10 ગ્રામ વરાળ ઇન્ટ્રોડ્યુસ કરી એટલે 10 ગ્રામ વરાળનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ ગયું એટલે 10 ગ્રામ જેટલું કંઈક પ્રવાહી વધશે. અને બીજું કંઈક આટલો બરફ ઓગળે છે, જે 100 ગ્રામ બરફ હતો એ પૂરેપૂરો નથી ઓગળતા પણ માત્ર 80 ગ્રામ જેટલો જ ઓગળે છે તો કંઈક આટલું થયું. તો ફાઇનલી સરવાળો કરીએ તો પાણીનો દળ થશે 590 ગ્રામ. બરાબર? જે છે મારો ઓપ્શન બી. ચલો, ખૂબ કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ હતો પણ હવે તમને આઈડિયા આવી જવો જોઈએ. શું કીધું પહેલા કે 40 ગ્રામ જળતુલ્યાંક ધરાવતું એક કેલોરીમીટર હતું, એમાં 0°C તાપમાને 500 ગ્રામ પાણી હતું અને 100 ગ્રામ બરફ હતો. જો 100°C તાપમાન ધરાવતી કંઈક 10 ગ્રામ વરાળ હતી એમાં ઇન્ટ્રોડ્યુસ કરી તો પાણીનું દળ કેટલું થયું? તો તમને ખ્યાલ છે પાણીનું દળ 3 રીતે વધશે. એક પેલું હતું એ 500 ગ્રામ, એ તો એઝ ઇટ ઇઝ છે જ કેલોરીમીટરમાં. બીજું આપણે વરાળમાં ઉમેરેલી છે તો વરાળનું પ્રવાહીકરણ થાય અને વરાળમાંથી એ પ્રવાહીમાં રૂપાંતરણ થાય એટલે એ કંઈક પાણીનું દળ વધારશે. અને અંદર કંઈક બરફ હતો, એ બરફ એમાં પણ કીધેલું નથી કે સંપૂર્ણપણે બરફ ઓગળી જાય છે, એવું નથી કીધું. તો આપણે ફાઇન્ડ કરવું પડે કે કેટલો બરફ ઓગળે છે. તો આ સમીકરણ મારે મૂકવું હોય તો સૌથી પહેલા એ તો જાણવું પડે ને કે ભાઈ કેટલી ઉષ્મા પાત્રને મળે છે.
જે બરફને ઓગાળી શકે. ઓકે, તો કેટલી ઉષ્મા આપે છે? તો વરાળ ગુમાવે તો એટલું તો પાત્ર મેળવે ને. તો વરાળ કેટલી ગુમાવે છે? તો એનું સૂત્ર તો છે જ આપણી પાસે પહેલેથી કરતા આવેલા, ms ડેલ્ટા ટી પ્લસ mlv. તો એ પ્રમાણે કંઈક 6400 મળી, પણ 6400 પૂરેપૂરી નથી મળતી. આટલું જળ તુલ્યાંક ધરાવે છે કેલોરીમીટર, એટલે કંઈક આટલી કેલરી એ કંઈક ઉષ્મા ગુમાવશે. તો આવે 63-60 કેલરી. બરાબર. આ જે આપેલી ઉષ્મા, એની ચોખ્ખી ઉષ્મા જે પાત્રને મળે છે, એ શું કરશે? એ અંદર રહેલા બરફને ઓગાળશે. કેટલા બરફને? તો એ જ તો આપણે મેળવવાનું છે, mi ગુણ્યા lf, બરફની ગલન ઉષ્મા. જવાબ આવ્યો કંઈક 80 ગ્રામ. બસ, તો હવે ત્રણેયનો સરવાળો કરી દો એટલે આવી જાય 590. ઓકે, ખાસ એક વખત રિપીટ કરો. કઈ પણ તકલીફ જણાય તો મારો સંપર્ક કરજો. જો દળ અને ઉર્જાને સમાન ગણવામાં આવે તો જ્યારે પાણી ઠંડુ થઈને બરફમાં રૂપાંતરિત થાય ત્યારે પાણીના દળમાં શું ફેરફાર થશે? બહુ સારો સવાલ છે કે જો દળ અને ઉર્જા, હવે ઉર્જા છે તો ઉર્જાના કેટલાય સ્વરૂપ છે, પણ હવે થર્મોડાયનેમિક છે એટલે આપણા કિસ્સામાં તો અહીંયા આપણે ઉષ્મા ઉર્જા જ ગણવામાં આવશે. તો એમ કે છે કે દળ અને ઉર્જાને સમાન ગણવામાં આવે તો જ્યારે પાણી ઠંડુ થાય, પાણી ઠંડુ થઈને બરફમાં રૂપાંતરિત થાય, પાણી ઠંડુ થઈને બરફમાં રૂપાંતરિત થાય, એટલે પાણીમાંથી બરફમાં રૂપાંતરણ ક્યારે થાય? તો જ્યારે ઉષ્મા ગુમાવે. તો જ્યારે ઉષ્મા ગુમાવે ત્યારે પાણીમાંથી બરફમાં રૂપાંતરણ થાય. બરાબર, સ્વાભાવિક વાત છે. અને ઉષ્મા એટલે એક પ્રકારની ઉર્જા જ થઈ. તો ઉર્જા ગુમાવે, ઉર્જા ગુમાવે એટલે કે ઉર્જામાં ઘટાડો કરે તો પાણીનું બરફમાં રૂપાંતરણ થાય. પણ અહીંયા તો દળ અને ઉર્જાને સમાન ગણવાનું કીધું છે, તો દળમાં ઘટાડો કરીએ તો પાણીનું બરફમાં રૂપાંતરણ થાય એમ કહી શકાય. પાણીનું બરફમાં ક્યારે રૂપાંતરણ થાય? પાણીનું બરફમાં ક્યારે રૂપાંતરણ થાય? જ્યારે ઉષ્મા ગુમાવે. તો ઉષ્મા તો એક પ્રકારની ઉર્જા જ છે. ઉર્જા ગુમાવે એટલે કે ઉર્જામાં ઘટાડો કરે ત્યારે પાણીનું બરફમાં રૂપાંતરણ થાય. પણ ઉર્જાને દળને સમાન ગણવાનું કીધું છે, તો દળમાં ઘટાડો કરીએ તો ને તો જ પાણીનું બરફમાં રૂપાંતરણ થાય. બરાબર, કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન હતો, નીટમાં પૂછાયેલો, ખૂબ સરળ ક્વેશ્ચન છે. જો તમે સમજેલા હોય તો પરફેક્ટલી આવા મામૂ જેવા સવાલને સોલ્વ કરી શકો. એક બરફનો ટુકડો છે, h ઊંચાઈએથી પડે છે, જેથી તે સંપૂર્ણપણે ઓગળી જાય છે. એટલે ઉપર કંઈક h ઊંચાઈથી મૂકું છું, નીચે પહોંચે તો ભસ્મીભૂત થઈ જાય છે, કંઈ જ રહેતું નથી. તો કંઈક એમાં ઉર્જા ઉદ્ભવશે. ઉદ્ભવેલી ઉર્જા છે એ બરફ વડે ફક્ત ને ફક્ત 1/4 ઉષ્મા શોષાય છે. એટલે કંઈક ઉર્જા હશે, ગમે તે સ્વરૂપમાં ઉર્જા હોય, એ ઉર્જા શું કરે છે? એમાંથી ફક્ત 1/4 ઉષ્માને બરફ શોષે છે. અને બધી જ ઉર્જા બરફના નીચે પડતા ઉષ્મામાં રૂપાંતરિત થઈ જાય છે. એટલે નીચે કંઈ રહેતું નથી. જે ઉષ્મા છે, સમજાવું તમને. આ h ઊંચાઈ કંઈક બરફનો ટુકડો છે, આ સપાટી છે, અહીંથી હું મૂકું છું તો એ શું કરશે? અહીંથી અહીંયા સુધી પહોંચવામાં કંઈક કોઈક પ્રકારની તો ઉર્જા હશે જ. એ ઉર્જા છે એમાંથી ફક્ત બરફ 1/4 એટલે કે ચોથા ભાગની જ ઉષ્મા શોષણ કરે છે. બરાબર, અને ઓગળી જાય છે. ઓગળવા માટે એને કંઈક ઉષ્મા ઉર્જાની જરૂર પડે. એ જે ઉર્જા છે એમાંથી ચોથા ભાગની ઉષ્મા ઉર્જા લઈને એ સંપૂર્ણપણે ઓગળી જાય છે. નીચે પહોંચે છે ત્યાં સુધીમાં તો બધી જ ઉર્જા ઉષ્મામાં રૂપાંતરિત થઈ જાય છે. તો h નું મૂલ્ય શોધો. તો બરફ કંઈક h ઊંચાઈએ હોય તો h ઊંચાઈએ થી પડતા સ્થિતિ ઉર્જામાં થતો ઘટાડો. h ઊંચાઈએ હોય બરફ તો એની પાસે કંઈક સ્થિતિ ઉર્જા હોય, ત્યાંથી હું મૂકું છું તો એની સ્થિતિ ઉર્જામાં ઘટાડો થશે. અને એ ઘટાડો કંઈક બરફને ઓગળવામાં વપરાશે. અને બરફ ઓગળે મીન્સ એની અવસ્થા બદલાય. અવસ્થા બદલાય તો mlf. સમજાય છે? પણ આ જે ઘટાડો છે એની જે ઉર્જા છે એમાંથી 1/4 ઉષ્મા શોષાય. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે આપણી પાસે mgh. અસલી મસાલે સચ mgh. તો mgh માંથી 1/4 એટલે 1/4
આટલાનું જ શોષણ કરીને આ જે ભાઈ બરફ હતો એ સંપૂર્ણપણે ઓગળી જાય છે. બરાબર, હવે તમને થોડુંક વધારે પિક્ચર ક્લિયર થયું હશે. આટલી સ્થિતિ ઉર્જામાંથી ચોથા ભાગની એ લઈને સંપૂર્ણપણે ઓગળી જાય છે. એમ કટ થઈ ગયા. જી નું મૂલ્ય આપણે આપી દીધું છે 10 અને 10 એટલે તો બસ. એચ નું મૂલ્ય આપણે મેળવવાનું છે છેદમાં 4 ઇઝ ઇક્વલ ટુ LF બરફની ગુપ્ત ઉષ્મા, તો 3.4 ગુણ્યા 10⁵. બરાબર, મારે એચ ની વેલ્યુ મેળવવાની છે તો એચ ને કરતા બનાવીશ. એચ ઇઝ ઇક્વલ ટુ 4 ગુણ્યા 3.4 ગુણ્યા 10⁵ છેદમાં 10 આવી જશે. ચલો પોઈન્ટ ને દૂર કરું છું તો 4 ગુણ્યા 34 10⁵ તો હતી જ, નીચે થઈ જશે 10⁵, ઉપર જાય 10⁵. 34 ગુણ્યા 4, 34 ગુણ્યા 4, ચોકે ચોકે 16, 4 તેરી 12 ને 136, 136 મીટર. પણ જવાબ જો તો કિલોમીટરમાં આપેલા છે તો 10⁵ એટલે તો કિલો થાય ને, તો 136 કિલોમીટર. H ઇઝ ઇક્વલ ટુ 136 કિલોમીટર, જે છે મારો ઓપ્શન એ. ખૂબ જ સરળ, પણ અહીંયા કોન્સેપ્ટ બ્લિંક થઈ જાય તો, નહીતર નહીં. બહુ સરળ વાત કરેલી હતી કે H ઊંચાઈએથી પડે છે અને સંપૂર્ણપણે ઓગળી જાય છે. પણ જેટલી સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય બધા સ્થિતિ ઉર્જાને વાપરી નથી ઓગળતો, ખાલી ચોથા ભાગની જ લઈને એ ઉષ્મા શોષીને બધા ઉર્જા નીચે પડતા ઉષ્મામાં રૂપાંતરિત થઈ જાય છે. ચોથા ભાગની જ ઉષ્મા શોષાય છે એવું કહી જ દીધું છે. તો MgH વડે જે કંઈક ઉષ્મા ઉદ્ભવી હશે એમાંથી ચોથા ભાગની લઈને એની અવસ્થાનું રૂપાંતરણ કરી નાખશે, સંપૂર્ણપણે ઓગાળી દેશે. તો એમ કટ થઈ ગયા. G10 H આપણે મેળવવાનું છે છેદમાં 4 ને LF વેલ્યુ આપી દીધી છે. એ રીતે H ની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો 136 કિલોમીટર જવાબ આપને એ આપેલો છે. બરાબર, તો આગળનો સવાલ જોઈએ. શું કહે છે કે 100°C તાપમાને રહેલ વરાળને 10°C તાપમાને રહેલા 20 ગ્રામ પાણીમાં પસાર કરવામાં આવે છે. બરાબર છે, જ્યારે પાણીનું 80°C જેટલું તાપમાન હોય ત્યારે પાણીનું દળ કેટલું થશે? તો આ સવાલ હમણાં આગળ જોયો એ મુજબનો છે, પણ આ વખતે ખાલી વરાળ અને પાણીની વાત છે. શું કીધું હતું કે 100°C તાપમાને કંઈક વરાળ હતી, એને 10°C તાપમાને 20 ગ્રામ કંઈક વજન ધરાવતા પાણી ઉપરથી હું પસાર કરું છું. બરાબર છે, તો આ 100°C, આ 10°C, એટલે વરાળ છે એ ઉષ્મા ગુમાવશે અને પાણી કંઈક મેળવશે. પણ વરાળ ઉષ્મા ગુમાવીને કંઈક 80°C જેટલા તાપમાને આવે છે, એટલે કંઈક અમુક વરાળનું પાણીમાં રૂપાંતરણ થઈ ગયું હશે. સમજાય છે ને? શું થશે કે આ વરાળ ઉષ્મા ગુમાવશે, જેના લીધે એનું પ્રવાહીકરણ થશે, એટલે એની અવસ્થા બદલાશે. વરાળમાંથી એ પાણીમાં રૂપાંતરણ થઈ જશે. બરાબર, પૂરેપૂરી નહીં થાય, પણ 100 માંથી 80 પર આવે ત્યાં સુધીમાં કંઈક અમુક દળ ધરાવતી જે ઉષ્મા હશે એનું પ્રવાહીકરણ થઈ જશે. બરાબર, કન્ડેન્સેશન થઈ જશે, જેના લીધે પ્રવાહીમાં રૂપાંતરણ થઈ જવાના લીધે કંઈક જે 20 ગ્રામ પાણી હતું હવે 20 ગ્રામ નહીં રહે, થોડુંક વરાળના કારણે એના દળમાં વધારો થશે. તો એ દળ પાણીનું કેટલું 80°C પર થાય છે મારે ફાઇન્ડ કરવાનું છે. સવાલ સમજ પડી ગઈ? ઓકે, અહીં વરાળ કંઈક ઉષ્મા ઉર્જા ગુમાવે છે, જેના લીધે પ્રવાહીના દળમાં વધારો થાય છે. તો એ જે ઉષ્મા ઉર્જા ગુમાવશે, હવે વરાળ છે એ ઉષ્મા ગુમાવે છે એટલે એની અવસ્થા બદલાશે, અને અવસ્થા બદલાય એટલે આપણી પાસે સમીકરણ છે જ mv = LV. આ વાત થઈ ગઈ વરાળની. હવે સામે પાણીની. તો જ્યારે વરાળ ઉષ્મા ગુમાવશે તો પાણી કંઈક ઉષ્મા મેળવશે, જેના લીધે તેના તાપમાનમાં ફેરફાર થશે. તો એ કેટલું હશે? m વોટરનું W કહી દો, MC અથવા SW ∆T.
બરાબર છે. ચલો, વરાળનું દળ આપણે ફાઇન્ડ કરવાનું છે કે ભાઈ કેટલા દળનું પ્રવાહીકરણ થાય છે. તો mv ગુણ્યા lv, વરાળની ગલન ઉષ્મા 540 ઇઝ ઇક્વલ ટુ mw, પાણીનું દળ કેટલું છે 20 ગ્રામ ગુણ્યા cw, કેલરી પ્રતિ ગ્રામ છે એટલે આપણે 1 લઈશું. તાપમાનમાં કેટલો ફેરફાર થાય છે પાણીમાં? તો કે સૌથી પહેલા હતું 10, એમાંથી થઈ ગયું 80, એટલે 80 માઇનસ 10 એટલે 70. તો વરાળમાંથી કેટલી દળની વરાળનું પ્રવાહીમાં રૂપાંતરણ થયું એ હું જો આને સોલ્વ કરું તો મને જવાબ મળી જાય કે અંતિમ તાપમાને આટલા દળની વરાળ પાણીમાં રૂપાંતરિત થશે. ચલો ધીમે ધીમે ભાગ ઉડાડીએ. ચલો સ્વાભાવિક રીતે નાનપણથી શરૂઆત કરીએ. 2 થી ભાગ ચલાવીએ. 2 દુ 4, 7 દુ 14 અને અહીંયા આવશે 10, એટલે આવશે 70/27. ચલો ભાગ ચલાવો, આ બાજુ આવી જાઓ. અહીંયા આવશે 70, અહીંયા આવશે 27. તો 27 તેરી, 7 તેરી ને 21, 3 દુ 6, 7 ને 8 વધી જાય છે એટલે 7 2 વડે ચાલશે. તો 27 ગુણ્યા 2, 7 દુ 14, 4 ને 5, 27 દુ 54, 10, 6, 1 અને અહીંયા આવશે 6. બરાબર છે. 16 વડે ભાગ નહીં ચાલે, પોઈન્ટ કરું, અહીંયા એક શૂન્ય ઉતારું. તો તમે જો 3 વડે તો ભાગ ચાલે છે, 4 વડે કન્ફર્મ કરી લઉં. 7 ચોક 28, 4 દુ 8, 9 ને 10 ચાલે એમ છે. 5 વડે જોઈ લઉં. 7 પચા 35, 5 દુ 10 ને 135 ચાલે એમ છે. 6 વડે જોઈ લઉં. 6 સત્તા 42, 6 દુ 12, 13, 14, 15 ને 16, 162 વધી જાય છે એટલે 2.5 જેવો કંઈક જવાબ આવે છે. તો આનો જવાબ આવે 2.5 ગ્રામ. બરાબર. આટલી વરાળનું કંઈક પ્રવાહીમાં એટલે કે પાણીમાં રૂપાંતરણ થાય છે. તો અંતિમ તાપમાને, અંતિમ એટલે કેટલા? અંતિમ 80°C તાપમાને કેટલું પાણી રહેશે? તો કે હતું કેટલું 20 ગ્રામ. તો 20 પ્લસ આટલું કંઈક વરાળમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થઈ ગયું એટલે 2.5 જેટલું. તો ફાઇનલી 22.5 ગ્રામ કંઈક 80°C જેટલા તાપમાને પાણીનું દળ હશે, જે છે મારો ઓપ્શન ડી. ઓકે, એકદમ સરળ એક્ઝામ્પલ હતો. શું કહેતા હતા કે 100°C તાપમાને કંઈક વરાળ હતી જેને 10°C તાપમાને અને 20 ગ્રામ દળ ધરાવતા પાણી પરથી પસાર કરી મેં. જ્યારે પાણીનું દળ 80°C જેટલું તાપમાને હોય ત્યારે પાણીનું દળ કેટલું હોય? તો સૌપ્રથમ જ્યારે આ બંનેને સંપર્કમાં લાવવામાં આવશે એટલે શું થશે? તો કે વરાળ છે એ સૌપ્રથમ પહેલા પ્રવાહીમાં રૂપાંતરિત થાય અને પછી તેનું તાપમાન વધે. એ રીતની કંઈક ફંડા છે. પણ અહીંયા તમને કીધું નથી કે તાપમાનમાં કંઈ વધારો થાય એટલે આપણે એમ સમજીએ કે વરાળ છે એ વરાળનું પ્રવાહીકરણ થાય છે. ઉષ્મા ગુમાવે ને. હલો, શું થાય કે ઊંચા તાપમાને રહેલી વરાળ 100°C જેટલા ઊંચા તાપમાને રહેલી વરાળ ઉષ્મા ગુમાવે એટલે શું થાય કે એ પ્રવાહીમાં રૂપાંતરિત થાય. તો એ ઉષ્મા ગુમાવે તો એ પાણી કંઈક મેળવશે. પાણી કંઈક ઉષ્મા મેળવશે તો એના તાપમાનમાં ફેરફાર થશે. બરાબર. એવું ન થાય કે પાણીનું પાછું બરફમાં થઈ જાય, એવું ના થાય, કારણ કે 80 તો વાત પૂરી થઈ ગઈ. જો 0 સુધીની વાત હોત તો કંઈક થાત, પણ 80 સુધી આપણે વાત કમ્પ્લીટ કરી દીધી છે. 80 આપણું અંતિમ તાપમાન છે. તો આ જે કંઈક ઉષ્મા ગુમાવશે જેના લીધે એ પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે. તો અવસ્થા બદલાણી તો આપણે ગુમાવાતી અથવા મેળવાતી ઉષ્માનું સૂત્ર છે ΔQ = m × LF અથવા LV. આપણે વરાળમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ છે એટલે વરાળની ગલન ઉષ્મા લઈશું LV =
પ્રવાહીના તાપમાનમાં ફેરફાર થાય છે એટલે ms ડેલ્ટા ટી જે આપણે લઈ લીધું. બધાની કિંમતો મૂકી દઈએ, એકમો ખાસ જોવાના છે. એ જોઈ લીધા પછી આપણે જવાબ મળી ગયો 2.5 ગ્રામ. કુલ હતું કેટલું? 20 તો હતું જ. એમાં પ્રવાહીકરણ થવાને કારણે એમાં કંઈક 2.5 ગ્રામ જેટલો પાણીનો વધારો થયો, એટલે કંઈક અંતિમ તાપમાને જે આપણા પરિણામી તાપમાન છે ત્યાં કંઈક 22.5 ગ્રામ જેટલું દળ જોવા મળશે. ઓકે, ચલો આગળનો સવાલ શું કહે છે? ઇલેક્ટ્રિક કીટલીને 220 વોલ્ટે 4 એમ્પિયરનો પ્રવાહ આપવામાં આવે છે. બરાબર, હવે અહીંયા હું લખી દઉં જેટલું આપેલું છે, કારણ કે આ વોલ્ટેજ અને પ્રવાહ અત્યારે તમને ખ્યાલ નહીં આવે, પણ જ્યારે તમે 12th સ્ટાન્ડર્ડના ઇલેક્ટ્રિકના બધા કન્સેપ્ટ ક્લિયર કરશો એટલે તમને આ એકદમ સરળ વસ્તુ લાગશે. વોલ્ટેજ કંઈક છે 220 વોલ્ટ અને પ્રવાહ I એ છે કંઈક 4 એમ્પિયર. એવું આપણે કંઈક સતત રીતે એને પાવર પૂરો પાડીએ છીએ. તો 20 અંશ સેલ્સિયસે રહેલા 1 કિલો પાણીને ઉકળતા કેટલો સમય લાગશે? હવે વિદ્યુત સ્થિતિમાન છે 220 વોલ્ટ, એટલે સમજી લો આપણો પ્લગ છે જ્યાં તમે ચાર્જિંગ ને એવું બધું કરો છો, એ જે પ્લગ છે એમાં વિદ્યુત સ્થિતિમાન કંઈક 220 થી 240 વોલ્ટની વચ્ચે હોય છે. બરાબર, એટલે આ કેવી ઇલેક્ટ્રિક કીટલીની વાત થઈ કે ભાઈ આપણે પ્લગ નાખેલો છે અને સ્વિચ શરૂ કરીને મૂકી દીધી છે અને કંઈક આટલો પ્રવાહ વહે છે. એટલે જે ઉષ્મા અપાય છે એઝ અ ઇલેક્ટ્રિક કીટલી દ્વારા સતત પૂરી પડાય છે. સમજાય છે? સતત પૂરી પડાય છે. કેટલા સમય માટે? જે આપણે મેળવવાનું છે. ઓકે, ઉષ્મા કન્ટિન્યુ આપવાનું શરૂ જ છે. ઉષ્મા ઉર્જા પણ પાવરના સ્વરૂપમાં આપે છે. ઉર્જા આપવાનું સતત શરૂ જ છે. કેટલા સમય માટે એ તો આપણે ફાઇન્ડ કરવાનું છે. કેટલા સમય માટે જો સતત એ તો આપ્યા જ કરવાનું છે. એ કેટલા સમય માટે હું એને આપું તો 1 કિલોગ્રામ પાણી છે એ કંઈક 20 અંશ સેલ્સિયસે રહેલું હતું એ ઉકળવા લાગે અને ઉકળે એટલે ઉકળતા પાણીનું તાપમાન 100 અંશ સેલ્સિયસ છે. ઓકે, તો અહીંયા આપણે ઓલું સૂત્ર મૂકશું કે કન્ટિન્યુ 1 સેકન્ડમાં અપાતી ઉષ્મા ધારો કે P છે, અહીંયા આપણે પાવરના સ્વરૂપમાં આપીએ છીએ, ગુણ્યા કંઈક T સમય માટે આપીએ છીએ, જેથી તેના તાપમાનમાં કંઈક ફેરફાર થાય છે. 20 હતું ત્યાંથી 100 આવી ગયો, તાપમાનમાં ફેરફાર થયો, MS અથવા C ડેલ્ટા T. બરાબર, ચલો પાવરનું સૂત્ર છે મારી પાસે P = VI. અત્યારે તમને આ કંઈક નવું લાગશે, પણ તમને જ્યારે મેં કીધું એમ 12th સ્ટાન્ડર્ડના કન્સેપ્ટ ક્લિયર કરશો એટલે તમને એકદમ સરળ લાગશે. P = V × I, પણ V આપણી પાસે છે 220 ગુણ્યા I 4 ગુણ્યા T આપણે ફાઇન્ડ કરવાનું છે. દળ, પાણીનું દળ 1 kg ગુણ્યા S, પણ હવે અહીંયા આપણે kgમાં લીધું છે એટલે આપણે SI એકમની વાત કરીએ છીએ, એમાં એમ્પિયર, વોલ્ટ અને kg એ બધું SI એકમમાં છે, તો આપણે વિશિષ્ટ ઉષ્મા પણ SI એકમમાં જ લેવી પડે. તો હવે આપણે 1 નહીં લખીએ, 4.2 લખશું, પણ 4.2 જૂલ પ્રતિ ગ્રામ છે, મારે kg છે તો આવશે અહીંયા 4200. બરાબર, કેમ? કારણ કે ગ્રામને kgમાં કન્વર્ટ કરીએ 10⁻³ ઉપર જાય 10⁻3, એટલે એ રીતે 4200 આવે. ડેલ્ટા ટી કેટલો તાપમાનનો ફેરફાર થાય છે? 20 અંશ સેલ્સિયસે તો હતું જ, એમાંથી 100 અંશ સેલ્સિયસે પહોંચે છે, એટલે કંઈક 80 જેટલો તાપમાનનો ફેરફાર થાય છે. તો T = 4200 ગુણ્યા 80 છેદમાં 220 ગુણ્યા 4. 1 0 કટ થઈ ગયું, 4 દુ 8, 2 વડે ભાગ ચલાવીએ 11, એટલે 4200 છેદમાં 11. આવો કંઈક મને જવાબ મળે છે, જે મારા લાગતા સમય જેટલો છે. તો ચાલો પાછા આવી જાવ અહીંયા ઘરકામ કરવા. 4200 અહીંયા 11, આ ઘડીઓ મને મજા આવે. 3 33, અહીંયા 12, અહીંયા 3, અહીંયા 9, અહીંયા 0, અહીંયા 8 એટલે 88, એટલે અહીંયા 2, અહીંયા 0, 11
દુ 22, 1 એટલે 11, અહીંયા 10, 1 એટલે અહીંયા 9, કંઈ નથી, પોઈન્ટ 0 ઉતારું, 8, 88, 2, 1, 11, આવું કંઈક આગળ કન્ટિન્યુ મને મળતું રહેશે. પણ આ જવાબ મને મળશે કેટલું મળ્યો? 381.81 એ મળશે સેકન્ડમાં. અને તમને ખ્યાલ છે મારે જવાબ મિનિટમાં જોઈએ છે, તો 60 સેકન્ડે 1 મિનિટ થાય, તો 381.81 સેકન્ડે કેટલી મિનિટ થાય? તો 60 વડે ભાગવું પડશે, આ બેનો ગુણાકાર ને આ છેદમાં આવે, આ બંનેનો ગુણાકાર થાય, 381.81 છેદમાં 60. ઓકે, ચલો 38181 2 પોઈન્ટ છે, નીચે જવા દઉં એટલે 2.1 અને 2. હવે હું શું કરું છું, આ 3 જે છે આને તો એઝ ઇટ ઇઝ રાખીશ, આ જે 10 ની 3 છે એને ઉપર જવા દઉં એટલે 10 ની -3 થઈ ગઈ. ઓકે, સરળતા માટે કરું છું, બસ બીજું કંઈ જ નથી. 381 છેદમાં 6, 36 વડે ભાગ ચાલશે, 36, 37 ને 38, 21 આવ્યું, 6 દુ 12, 36 18, 6 ચોક 24 વધે, 3 વડે ભાગ ચાલશે, 6 દુ 12, 36 18, 19 20 21, 3. ત્યારબાદ અહીંયા 8 આવશે, વળી પાછું 6 વડે ભાગ ચાલે, 6 36, અહીંયા 2 ઉપરથી આવ્યો 1, 6 દુ 12, 36 18, વળી પાછો 18 વડે ચાલે એટલે 63 જેવો કંઈક જવાબ આવે છે. 63 ગુણ્યા 10 ની -3 તો ખરું જ, 3 પોઈન્ટ ખસેડું, 1 2 3 એટલે મને જવાબ મળશે 6.36 મિનિટ. તો છે એવો કઈ જવાબ? યસ, ઓપ્શન એ. ઓકે, તો ખૂબ જ સરળ એવો એક્ઝામ્પલ હતો. શું કહેતા હતા કે ઇલેક્ટ્રિક કીટલી હતી એને 220 વોલ્ટ અને 4 એમ્પિયરનો પ્રવાહ આપવામાં આવતો હતો, એટલે પ્રવાહ કન્ટિન્યુ અપાય છે. ધારો કે મેં એમ કહી દીધું 1 સેકન્ડમાં અપાતો પ્રવાહ P છે, ઓકે, ગુણ્યા ટી સમય, કેટલો સમય લાગે એ જ મારે મેળવવાનું છે. તો હું એટલે ટી સેકન્ડ માટે આપું છું તો એના કંઈક તાપમાનમાં ફેરફાર થાય છે, અને તાપમાનમાં ફેરફાર કેટલો થાય? તો શરૂઆતમાં 20 હતું, ત્યાંથી ઉકળતું પાણી, એટલે ઉકળતું પાણી એટલે એને આપણે કહી દીધું ઉકળતા પાણીનું તાપમાન 100°C તાપમાન લો. બસ અહીંયા જ મેન કન્સેપ્ટ બ્લિંક થઈ જાવ, બાકી પછી તો વૈદિક ગણિતની જ વાતો છે. ઓકે, આ રીતે મને કંઈક ટી મળશે, એ પણ સેકન્ડમાં હશે, મારે જવાબ મિનિટમાં જોઈએ છે. બરાબર, ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા ભૂલ પડવાની શક્યતા, જલ્દી કરવા જાઓ ગુણ્યા 60 થઈ જાય, લોચો પડી જાય. એટલે તમારે શું કરવાનું, ભલે મેં કર્યું એ રીતે તમારે એકવાર કન્સેપ્ટ ક્લિયર કરી દેવાનો. છેદમાં 60 કર્યું એટલે મને જવાબ મળશે, હવે એ મળશે મિનિટમાં. બરાબર, એ રીતે મેં ગણતરી કરી તો મને જવાબ મળ્યો 6.3 મિનિટ. આગળનો સવાલ કે 50 કેલ્વિન તાપમાને રહેલા પ્રવાહી ઓક્સિજનને, કેવી છે એની અવસ્થા? પ્રવાહી છે, ઓક્સિજન છે પણ પ્રવાહી અવસ્થામાં છે, એને 300 કેલ્વિન જેટલા તાપમાને 1 એટમોસ્ફિયર એટલે કે 1 વાતાવરણ દબાણ જેટલા અચળ દબાણ હેઠળ ગરમ કરવામાં આવે છે. તો ઉષ્માનો દર અચળ હોય તો નીચે આપેલ કયો આલેખ સમય વિરુદ્ધ તાપમાનના આલેખને યોગ્ય રીતે દર્શાવશે? બરાબર, તો આ વસ્તુ તો તદ્દન ખોટી જ છે કે સમય વધે એમ ટેમ્પરેચર વધે નહીં. આ એમ કહે છે કે શરૂઆતમાં સમય વધારતા જઈએ તેમ તાપમાનમાં અચળ રીતે વધારો થાય છે. એટલે કે જો સૌથી પહેલા તાપમાન અચળ રહે છે, પછી એક અવસ્થા એવી આવે છે કે ત્યાંથી વધવાની શરૂ થાય છે. પ્રેક્ટિકલ રીતે જોતા વાત તદ્દન ખોટી છે. આ વસ્તુ ને આ વસ્તુ બેમાં એક હલકો એવો ફરક છે. આ શું કહે છે કે પહેલા લિનિયરલી વધે છે, બરાબર છે, પછી શું થાય છે? પ્રવાહી છે, પ્રવાહી ઓક્સિજન છે, એના સમય સાથે તાપમાનમાં વધારો થાય છે, બરાબર છે. અહીંયા પણ એમ કહેતું હતું, પણ આગળ એમ કહે છે કે પછી શું થાય? થોડોક એવો ઘટાડો થાય ને પછી વધારો થાય, એવું નહીં. આપણે તમને ખ્યાલ છે આ ગ્રાફ વિશે વિસ્તૃતમાં અભ્યાસ કરી ચૂકેલા છીએ, બરાબર. શું થાય કે સમય વધે છે એમ ઉષ્મા ઉર્જામાં વધારો થતા, કોની ઉષ્મા ઉર્જામાં? તો કે પ્રવાહી ઓક્સિજન, જે શરૂઆતમાં 50 કેલ્વિન તાપમાન હતું. એટલે જો અહીંયા છે આપણો આલેખ અહીં 0 થી શરૂ થતો હતો,
કારણ કે બરફ હતો, આપણે બરફનું એક્ઝામ્પલ લીધેલું. બરફ હતો, પછી એનું ગલન થયું, પછી એ પ્રવાહીમાં રૂપાંતરણ થયું, પછી એનું ઉત્કલન થયું અને પછી વાયુ અવસ્થામાં રૂપાંતરણ થઈ ગયું. બરાબર છે? બસ તો કંઈક એ જ રીતે છે કે અહીંયા સમય એક ચોક્કસ સમયે કંઈક 50 કેલ્વિન જેટલું તાપમાન છે, એટલે 0 થી શરૂ નથી થયો. બરાબર? પ્રવાહી ઓક્સિજનને જેમ સમય વધારતા જઈએ એમ તાપમાનમાં વધારો થાય છે. જોઈ શકાય આ રીઝન, તાપમાનમાં વધારો થાય છે. પછી એક સિચ્યુએશન એવી આવશે, પ્રવાહી છે, સ્વાભાવિક રીતે પાણી પણ જોઈ લો, પ્રવાહી ઓક્સિજન નહીં, પાણીની પણ વાત કરીએ તો અમુક તાપમાન સુધી એ એના તાપમાનમાં વધારો કરે છે. પછી શું કરશે કે આપણે એને ઉષ્મા ઉર્જા આપીએ છીએ પણ એના તાપમાનમાં ફેરફાર નહીં થાય. એ શું કરશે, એ એની ઉષ્મા ઉર્જા શોષણ કરશે અને શું કરશે, એની અવસ્થા બદલાવશે. તમને બહુ સારી રીતે કન્સેપ્ટ ખ્યાલ છે. તો અહીંયા જુઓ, તમે જોઈ શકાય છે કે સમય જેમ વધે છે એમ તાપમાન અચળ જળવાઈ રહે છે. એટલે હવે શું થશે, અહીંયા કંઈક પ્રવાહી ઓક્સિજન હતો, અહીંયા કંઈક વાયુ સ્વરૂપ ઓક્સિજન થઈ જશે. બરાબર? તો ઓપ્શન એ અને આ આલેખ વિશે આપણે વિસ્તૃત થિયરીમાં અભ્યાસ કરી પણ લીધો છે. ઓકે, તો આ સેશનમાં આપણે કેલોરીમેટ્રી એટલે કે ઉષ્માના માપનના ચોથા ભાગમાં આપણે બની શકે એમ MCQ લેવાનો પ્રયત્ન કર્યો છે. જેમ બને તેમ નીટમાં અને જીમાં પૂછાયેલા હોય એવા જ ક્વેશ્ચન લેવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે શું તમને સારી રીતે ખ્યાલ આવે કે કયા લેવલ સુધી પૂછાઈ શકે છે. બરાબર છે? આશા છે કે તમને બહુ સારી રીતે સમજ પડી ગઈ છે. હવે આગલી વખતે જ્યારે તમે નેક્સ્ટ લેક્ચર જોશો તો એ છે ઉષ્માનું વહન. આગલો લેક્ચર તમે જોશો તો એ છે ઉષ્મીય પ્રસરણ. તો તમે એના રિલેટેડ થિયરી જોઈ લેજો, ત્યારબાદ જ એ પોર્શન સ્ટાર્ટ કરજો. ઓકે, અને આ 4 ભાગમાં ઉષ્માના માપનના કોઈ પણ MCQમાં તકલીફ જણાય તો બેઝિઝક રીપીનો સંપર્ક કરજો. ઓલ ધ વેરી બેસ્ટ.